ઝવેરચંદ મેઘાણી લિખિત ભાગ 1 સૌરાષ્ટ્રની રસધારનો આપણે રસપાન કરીએ છીએ મિત્રો. સુરાપુરાની ખાંભી પાસે આજ એ શૌર્યવંતા કવિઓની જો વાત જો ટપકાવવી હોય તો એ તો આપણો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ કરી શકે બાપ. અત્યાર સુધી આપણે સૌરાષ્ટ્રની રસધાર પહેલા ભાગમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે ટપકાયેલ રંગ છે રવાભાઈને, જટો હલકારો, ભલી મામદ આરબ, કરાસણી, આહિરની ઉદારતા, ભાઈબંધી, ગેલો શાહ, ભેંસોના દૂધની મોજો આપણે રમઝટું માણી બાપ. તો આજે હાલો 9મા પ્રકરણમાં ભોળો કાત્યાળ શું કરે છે એ આપણે જોઈએ. એ કાંઈ જેવો તેવો માણસ નથી. 4 લોકોને આજે હુવરાવેલો એ ભોળો કાત્યાળ. ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા, ખાવા અન્ન રહ્યું નહીં. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં હાલી નીકળ્યો. હાલતા હાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ ગામમાં આવી પહોંચ્યો ને ચાચઈમાં આપો માણસિયાવાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા હે. એકબીજાએ રામ રામ કર્યા, દરબારે નામઠામ પૂછ્યા, કાત્યાળે પોતાની કથા કહી. આમ ક્યાં સુધી આપા? દરબારે સવાલ પૂછ્યો. શેર બાજરી મળે ત્યાં, કાઠીએ ઉત્તર વાળ્યો. ત્યારે અહીં રહો, તમે કહો તે બહુ સારું. આપણી ભેંસો ચારો અને મોજીઓ કરો. બીજા દિવસથી ભોળો કાત્યાળ ભેંસો ચારવા લાગ્યા. પાછલી રાતે ઉઠીને પહર ચાલવા જાય, સવારે આવી શિરામણ કરે, વળી પાછા ઢોર છોડે. તેથી આથમીએ સીમમાંથી વળે. બહુ બોલવો ચાલવો એને ગમતો નથી. માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી. અને એક વખત મધરાતનો સમય છે, ટમટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે ને ભોળો કાત્યાળ એક ઢાળિયામાં હૂતેલા છે ને એ વખતે ઘોડારની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાત્યાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળાય ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય એવું લાગ્યું. અને પોતાની તલવાર હાથમાં ઝાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા. અને થોડી વારે ભીંતમાં બાકોરો પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાત્યાળની તલવારને એક જ ઝાટકે એ ચોર વાય કરીને પડી ગયો. અંદર એ અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા 3 જુવાનો ભાગ્યા ને કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે 3 જણા પાછા વળીને ઊભા. કાત્યાળે કળા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરો પાસે બેહીને બોલ્યા, અરર ભલા માણા, ભાગી ચાલશો ને? મને ઘોડીએ પાટું મારી તો કળ સડી ગઈ છે. એક જણ તો અંદર આવો. ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુંનો થયેલો. એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાત્યાળની તલવાર એક જ ઘાએ પૂરો કર્યો. પછી તો બહાર ઉભેલો 2 જણા ભાગ્યા. કાત્યાળ બહાર નીકળ્યા. 2 ભાગનારની પાછળ દોટ મૂકીને એકને પૂરો કર્યો. બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીંછીથી પકડીને કાત્યાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીનદોસ્ત થયો. ચારેયના મળદા ઉપાડીને કાત્યાળે તબેલામાં ઢગલો કર્યો. પણ પેલી પીંછેથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાત્યાળના હાથના આંગળા પણ કાપતી ગઈ. એ વાતનું એને પાછળથી ઓહાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધીને કાત્યાળ તો પાછા સૂઈ ગયા. અને ટાણું થયું ત્યાં પહર ચાલવા હાલી નીકળ્યા. સવાર થયું. આપો માણસિયાવાળો તબેલામાં ઘોડીઓની ખબર કાઢવા આવ્યા. જોયે તો ત્યાં તો 4 માણસોના મળદા. આ પરાક્રમ કોણે કર્યું? કોણે કર્યું આ? એ પૂછપરછ ચાલી. એક કાઠીને હસીને બોલ્યો, એ તો તમારે પ્રતાપે દરબાર. એમાં હું મોટું કામ કરી નાખ્યું છે. દરબાર સમજી ગઈ કે આ ભાઈ ખોટું માન ખાટવા આવ્યા છે. મર્મમાં દરબાર બોલ્યો, ઓહો એમ? આ તમારા પરાક્રમ ભા? કાઠી બોલ્યો, અરે દરબાર, એમાં કૂતરા મારવા માટે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે? દરબાર કહે, વાહ વાહ, શાબાશ, ભારે કામ કર્યું. સવારમાં ભોળો કાત્યાળ પહર ચારીને પાછા આવડ્યા. દેગડી લઈને ભેં દોવા બેઠા ને એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણસિયાવાળાની નજર ગઈ ને હાથમાં પાટો જોયો. દરબારે પૂછ્યું, કેમ ભા એક હાથે ભેંસ દોવો છો? આંગળીયા શું થયું? ભોળા કાત્યાળ, કંઈ નહીં બાપુ,
જરાક તલવારની પીંછી વાગી છે અને કાતિયાળે જવાબ આપ્યો. કેમ કરતા વાગી? કાતિયાળે બધી વાત કરી. દરબાર તો દિંગ થઈ ગયા. પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું, કેમ ભાઈ, કોણે આ 4 જણાને માર્યા? તમે તો બહુ બળાઈ ખાટતા હતા ને? અને નિર્લજ કાઠીએ જવાબ દીધો, અરે બાપુ, 4 માણસોના ખૂન લેવા એ ક્યાં હેલું છે? બીજા કોઈની હિંમત ચાલી હતી કે? આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો, એમ કે કાઠીભાઈ ભાગે તોય ભળનો દીકરો કે? ભોળો કાતિયાને દરબારે તલવાર બંધાવી પોતાની હજુરમાં રાખ્યા. ભોળા કાતિયાળની બીજી વાત અહીં રજૂ થાય છે. ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી. પણ પારકાની સ્ત્રીને ઘરમાં શી રીતે પરણી શકાય? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ 2 સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ થઈ ગયા. થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો. દરબારે પણ ભેંહો મળી હતી. એની મોજુમાં ને મોજુમાં જવાબ આવ્યો કે હવે જાવ ને, તમે કોળા ગમે તેમ કરી લ્યો. થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેહારી. ભોળો કાતિયાળ ગામમાં ગયા હતા. તેણે ઘેર આવીને આ વાત સાંભળીને દરબારને બહુ ઠપકો દીધો. એ બાઈનો ધણી ગામ ગયેલો, ત્યાંથી પાછો ફર્યો અને સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે. દરબારને 2 ભેંહો મળી એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો અને જઈને કહ્યું, બાપુ, આમ કરવું તમને ઠીક લાગ્યું? તમને ભેંહોની જરૂર હતી તો મને કાં ન કહ્યું? હું આખું ખાંડું લાવીને હાજર કરત. મારું ઘર ભંગાયું? દરબારે ઉડાવ જવાબ કાઢ્યા. થોરીએ કહ્યું, પણ બાપુ, ભેંસના દૂધ તો હવે ખારા લાગશે હો. દરબાર ખીજાઈ ગયા. જા ગોલકીના, તારાથી થાય એ કરી લે. થોરીએ બહાર વટવા આદર્યો. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ 2 રાત સૂતા નહીં. રોજ પથારીની જગ્યા બદલે અને ડેરી ઉપર બરાબર ચોકી રાખે. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા અને દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો. થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજા ઠેકાણે સૂતેલા. આખો ડાયરો સવારે જમાવા બેઠો છે. કોઈ બહારનો મહેમાન હતો નહીં. તેથી દરબારના વહુએ આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા. મેણા એવા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને? ભોળો કાતિયાળ કમકમી ઉઠ્યો. પોતાની દૂધની તાહળી ઊંધી વાળીને સોગંદ લીધા. બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેક ઠેકાણે ઓરડા બાંધ્યા. એક માર્ગ ઉપર એક બીજા જણને લઈને ભોળો કાતિયાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાતિયાળે જોયું તો આગે જાળેની ઘટામાં દેવતાનો કોઈ અંકારો ઝબૂકતો હતો. કાતિયાળે જોયું કે દુશ્મન હાલ્યો આવે છે ને એ અંગારો નથી, પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે. થોરી હાલ્યો આવે છે. કાતિયાળ બરાબર વાટ જોઈને બેઠા છે. તેટલામાં પાહે બેઠેલો માણસ બોલી ગયો, એ આવ્યો. કાતિયાળે તેના મોઢા હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો. એકદમ ભાગ્યો. કાતિયાળ વાહે થયા અને ડુંગરાના પડધારમાં બેઉ દોડ્યા જાય છે. કાતિયાળે ફેર ભાંગવા માંડ્યો. શેત્રુંજી ઢૂંકડી આવી તેટલામાં કાતિયાળ પહોંચી ગયો અને તલવારનો ઘા કર્યો. બરાબર જનોઈ વટ તલવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાતિયાળ વાહે પડ્યો. થોરી સામે કાઠી નીકળી કાંઠો ચડવા. નાનકડું ઝાડ ચાલે છે પણ ઉખડી પડે છે. દોડતો થોરી પાણીમાં કાતિયાળના પગ પાસે આવીને પડે છે કે કાતિયાળે તલવાર ઉપાડી કે થોરીએ બોમ્બ પાડી, કાકા હવે ઘા કરશો માં, તમારો એક ઘા બસ છે, સિંહનો પંજો પડી ચૂક્યો છે. કાતિયાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેંટો ફાડીને કાતિયાળે જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા. ત્યાં આવીને થોરી હોકો માગીને પીવા લાગ્યો. આખી રાત હોકો પીતા પીતા થોરીએ થોડીક આપવીતી કહી, બાપુ, એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ ચારિયાણી ભરનિંદરમાં હૂતેલા સુખે. રૂપાળીએ અધરાત હતી. થોડો ખડખડાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી ને એની પાછળ હંતાણો. ઘોડી ફરડકા બોલાવી હતી. એ ચારણ સમજો કે કંઈ હર્પ જેવું જાનવર હશે. ઘોડીને બુચકાતો ચારણ પડખે આવ્યો.
મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે. હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણીએ દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઈને ઘાલે કરી. હું તો ભાગી છૂટ્યો. પણ પછી ચારણી પડદે પડ્યા. બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈએ આ વાતના ખબર દીધા નહોતા. પળે પળે ચારણ પૂછ્યા કરે કે ચારણને કેમ છે, ચારણને કેમ છે, એ ક્યાં છે? એને જવાબ મળે છે, ઠીક છે, ઠીક છે. એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું ને ભાણેજે મામીનો ખરો કર્યો. ચારણે વાત જાણી લીધી. અરે રે, એને ને મારે આટલું બધું છેટું પડી ગયું એમ કહેતા તો એનો ઘા ઉઘડી ગયો. ચારણ પણ ચારણની પાછળ ગયો. કાકા, મારા એ પાપ મને નડ્યા. હું અધર્મનો વેર લેવા ચડ્યો પણ મેં અધર્મ કર્યો. મારું મોત તો કૂતરાના જેવું થવું જોઈએ, પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું. કાત્યાળે દિલાસો દીધો કે તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી, પણ હવે બધું વિસરી જા ભાઈ. સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે છે, બાપુ રામ રામ એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યા. આપા માણસિયાવાળાએ કાત્યાળને આંબલા ગોળ નામનું ગામ ઇનામમાં આપ્યું. થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરીવાર પૈણ્યા. હાથ ગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવીને હાથ ગજણામાં થોડી ભેહો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું. કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી. દરબારે મોં ફેરવેલું જ રાખ્યું. કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે હા, દરબારને પાછો પોતાના દીધેલ ગામનો લોભ થયો લાગે છે. લ્યો બાપુ, હાથ કાઢો. આંબા ગાલોળ પાછું આપું છું. ભોળો કાત્યાળ કાઠીના દીકરા છો, એ ભૂલશો માં. તે દિવસે થોડી ભેહો લઈને થોડીનું ઘર ભંગાવ્યું. એનો એ માણસિયો આજ નથી રહ્યો. મારે તમારા ગામનો લોભ નથી. ત્યારે બાપુ, હાથ કાઢો. લ્યો, બીજું તો કાંઈ નથી. આ મારું માથું હાથ ગજણામાં આપું છું. બસ. ભોળા કાત્યાળ દરબારનું મન સંતોષ પામ્યું. 2 વર્ષ વીતી ગયા. આંબા ગાલોળે ખળા ભળાતા હતા. કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા. પાછળથી ચાચાઈ ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલ વાગ્યા. દરબાર લડાની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભળ્યો. ખળા ભરતા ભરતા કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો. એને ખબર પડી ઘોડેસવાર થઈને ચચાઈ આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું, બાપુ, તે દિવસે હાથ ગજડામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા ચડ્યા. જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે રમ્યા ને ગિસ્ત ભાંગી. જૂની ચાંચોનો ટીંબો ટેકરી ઉપર છે. ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુએ પડેલી છે. મિત્રો, આ વાર્તા ભોળા કાત્યાયની છે અને સુરાપુરાની આજે વાર્તા છે. આજે પણ એમ કહેવાય છે કે ચાચઈનો ટીંબો ટેકરી ઉપર ત્યાં છે અને એની લડાઈની નિશાનીઓ હજી પણ આજ અજર ને અમર છે. તો અહીં ભોળો કાત્યાળ આપણે પૂરી કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. આહિર યુગલના કોલ પ્રકરણ 10માં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.